નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું ડોખળી ગામના ગોળ ગધેડાના મેળામાં. બહુ મેળાની રમઝટ જામી છે, તમે દેખી શકો છો. મિત્રો, ગોળ ગધેડાનો મેળો હોળી પછીના દિવસોની અલગ અલગ ગામોની અંદર ભરાય છે, જેની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી હજારોની સંખ્યાની લોકો ઢોલના વાજે નાચતા ગાતા આવે છે, જેની અંદર આદિવાસી સમાજના ભાઈ બહેનો તથા અન્ય સમાજના લોકો પણ જોવા મળે છે. આ પ્રસંગે મેળાના મેદાનની એકદમ વચ્ચોવચ્ચ 20થી 25 ફૂટ ઊંચા લાકડાનો એક સીધો થાંભલો ઊભો કરવામાં આવે છે, જેના ઉપર કાણા પાડી માણસ ઊભો રહી શકે તેવી 4-5 ફૂટના 2 આડા લાકડા પાટિયા ગોઠવવામાં આવે છે અને એની ઉપર એક ઓઇલ ટપકતું ડબ્બો અથવા તો કોથળો ઓઇલનો લટકાવવામાં આવે છે. એકદમ લીસું ને ચીકણું બનાવી દેવામાં આવે છે, જેથી કરીને ઉપર ચડનાર ચડી ના શકે. અને થાંભલાની ટોચ ઉપર ગોળની એક પોટલી લટકાવવામાં આવે છે. આ પોટલીની કોઈ બી ઇનામ હોઈ શકે, 5,000, 10,000 કે 15,000, જે પ્રમાણે. થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકાર નૃત્ય કરે છે. ત્યારે કન્યાઓના આ ટોળાની વચ્ચેથી 2-3 યુવાનો થાંભલા ઉપર ચડવાનો એક પ્રયત્ન કરે છે. થાંભલા ઉપર ચડનાર યુવાનોને પેલી યુવતીઓની સોટીઓ વડે મારે છે, છતાં પણ સોટીઓનો માર ખાઈને પણ કોઈ હોશિયાર યુવાન થાંભલા ઉપર ચડી જાય છે અને ટોચ ઉપર બાંધેલ ગોળની પોટલી લઈ લે છે. તે પોટલીમાંનો ગોળ ખાય છે અને નીચે પણ ચારે બાજુ વેરે છે. પછી કોઈને ખ્યાલ ના આવે રીતે તે નીચે કૂદી પડે છે. આ પોટલીનો ગોળ લેવા માટે યુવાનોને ગધેડા જેવો માર ખાવો પડે છે. આ બધી ધાંધલ ધમાલમાં થાંભલાની ટોચ સાથે બાંધેલી ગોળની પોટલી ક્યાંય ગાયબ થઈ ગઈ હોય ત્યારે પાછળથી થાંભલે ચડનાર યુવાને ગોળ વગર ગધેડો બનનાર પુરવાર થાય છે. તો આ રીતે ગોળ ગધેડો લોકો બહુ આનંદથી મેળાની જાય છે અને મનાવીએ છીએ, અને આ પ્રમાણે ગોળ ગધેડાનો ઇતિહાસ છે. તો આ આપણી એક સંસ્કૃતિ છે જેને હજુ સુધી જાળવી રાખીએ છીએ અને ખરેખર જળવાઈ રહેવી જોઈએ. એનીમાં આપણે બધા સહભાગી બનીએ.